ગુજરાત સરકારના ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતના જે નારાઓ છે, જે દાવાઓ છે તે પોકળ સાબિત થયા છે। આમ તો કહેવાય છે કે પ્રવેશોત્સવમાં સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, શિક્ષણની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ જે શિક્ષણ વાસ્તવમાં કેટલું આપવામાં આવે છે, કહેવાય છે કે વિદ્યાર્થીઓ સુધી કેટલી વ્યવસ્થાઓ પહોંચે છે, ચોપડા પહોંચે છે કે નહીં, તેની વરવી વાસ્તવિકતાના દ્રશ્યો રાજકોટમાંથી સામે આવ્યા છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। રાજકોટના કોઠારા વિસ્તારમાં 99 નંબરની મહાનગરપાલિકા દ્વારા જે સરકારી શાળા છે તેનું સંચાલન કરવામાં આવે છે। આ શાળા છે ત્યાં માત્ર 2 રૂમ અને ઓસરી જેટલા જ વિસ્તારમાં છે શાળા ચલાવવામાં આવે છે, જ્યાં વિદ્યાર્થીઓ બેસે છે ત્યાં બાજુમાં જ ટોયલેટ છે અને કિચનની કોઈ વ્યવસ્થા નથી। કિચનની વ્યવસ્થા પણ ટોયલેટની બાજુમાં કરવામાં આવી રહી છે અને જે વિદ્યાર્થીઓને પાણી પીવાનું હોય છે તે પણ ટોયલેટની બાજુમાં છે। એક બાજુ આપણે ભણશે ગુજરાતના નારાઓ લગાવીએ છીએ, સ્વસ્થ ગુજરાતના નારાઓ લગાવીએ છીએ, આરોગ્ય છે ગુજરાતીઓનું અને ખાસ કરીને કહેવાય છે નાના બાળકોનું છે અત્યારે જોખમમાં કહેવાય છે મુકાઈ ગયું છે, કારણ કે જે પ્રમાણે દ્રશ્યો આ શાળાના સામે આવ્યા છે ત્યારે કહી શકાય કે પ્રવેશોત્સવમાં જે આટલો ખર્ચ કરવામાં આવે, સરકાર શાળા બનાવવામાં ખર્ચ કરતી હોય તો એ કહેવાય ખર્ચ કહેવાય કે જે બરોબર જગ્યાએ કર્યો કહેવાય, કારણ કે જે અત્યારે દ્રશ્યો સામે આવ્યા છે એમ આપણે જોઈ શકીએ છીએ કે વિદ્યાર્થીઓ ઘણા બધા છે પરંતુ વિદ્યાર્થીઓને વ્યવસ્થા નથી, કહેવાય છે કે તકલીફ પડી રહી છે, પૂરતા ક્લાસ નથી અને એક કહેવાય કે રહેણાંક મકાનમાં શાળા ચલાવવામાં આવે છે। ત્યારે કોંગ્રેસના છે રોહિત રાજપૂત તેમણે પણ કહેવાય છે કે ફરિયાદ કરી છે। શું કહી રહ્યા છે રોહિત રાજપૂત તેના પર નજર કરીએ। વિપક્ષના નેતા તરીકે તમને રજૂઆત કરું છું, નિલેશભાઈ હેરબા, અમારા અરવિંદભાઈ મુછડિયા, શામજીભાઈ ચાવડા। ખરેખર આજના કાર્યક્રમનો અમારો જે મકસદ હતો એ નથી થયો, મહાનુભાવો જે આવવાના હતા એની જરૂર હતી। આ શાળા પ્રવેશો કાર્યક્રમના જે ફતવા કરીને તમે ખર્ચા કરો છો, વોર્ડ નંબર 15માં 99 નંબર સ્કૂલની ભાડે છે એ ધ્યાન રાખજો। સ્ટેજમાં બેહવા અને સન્માન કરવામાં પહેલા તમે તમારા વિસ્તારમાં જે બાળકો વિદ્યાર્થીઓ હેરાન થાય છે એનું જો આ બધું તો કરેલું છે ને એને વાય કોંગ્રેસના સામાજિક નેતાઓ મતે, એટલે આજ ફરી બધાને કહું છું સ્ટેજમાં તો બેવાના અભરખા હોય ને તો વિસ્તારના પ્રશ્નો સોલ્વ કરવાની ટેવલ રાખજો, બરાબર। 99 નંબરની સ્કૂલ આપણી ભાડા ઉપર છે। હાલ રાજ્ય સરકાર છેલ્લા 2 દિવસથી સરકારી શાળાઓની અંદર પ્રવેશ ઉત્સવના નામે પ્રજાના ટેક્સના પૈસાના કરોડો રૂપિયા વેડફી અને મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદ સભ્યોને હાજર રાખી અને ફોટો સેશનના કાર્યક્રમના તાઇફાઓ ચાલુ છે। અમારા જેને ગઈકાલે જ રાજકોટ મહાનગરપાલિકાના કોઠારીયા વિસ્તારમાં આવેલી શાળા નંબર 99 છે કે જ્યાં સરકારી શાળા એ ભાડેના મકાનની અંદર નિયમોનું ઉલ્લંઘન કરી અને 3 ઓરડાઓની અંદર અને ઓસરીની અંદર ચલાવવામાં આવે છે। આ સ્કૂલના તમે તસવીર અને વિડીયો જોતા આટલી દયનીય સ્થિતિ છે કે ગરીબ અને મધ્યમ પરિવારનો બાળક આવી સ્થિતિની અંદર એમને શિક્ષણનો અધિકાર નથી મળતો। આનાથી શરમજનક ઘટના શું હોઈ શકે? સરકાર એક તરફ મોટું ડિજિટલ એજ્યુકેશન અને સ્માર્ટ એજ્યુકેશનની વાતો કરી છે, બીજી તરફ રાજ્યની અંદર અનેક શાળાઓ છે કે જેની સ્થિતિ ખૂબ જ દયનીય છે, જ્યાં પૂરતા શિક્ષકો નથી, વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે તમારી પાસે ઓરડાઓ નથી અને તમે રાજ્ય સરકાર દર વર્ષે કરોડો રૂપિયાનું રાજ્યની અંદર હજારો કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે। રાજકોટ મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિનું 2025નું 202 કરોડ રૂપિયાનું બજેટ છે। આ તમે પૈસાઓ નાખો છો ક્યાં? ખરેખર ખૂબ જ શરમજનક કહેવાય કે મહાનગરપાલિકાના પોતાના નિયમોનું ઉલ્લંઘન કરી અને જ્યાં રેસિડેન્શિયલ વિસ્તારમાં રહેણાંક મકાનની અંદર સરકારી શાળા એક કોઈ જાતના એસઓપીનું પાલન કર્યા વગર એમને મંજૂરી કઈ રીતની મળી? ખૂબ જ શરમજનક બાબત કહેવાય કે ગરીબ અને મધ્યમ પરિવારના બાળકને જે શિક્ષણનો અધિકાર 2009 આરટી મુજબ મળવો જોઈએ તે એમને મળતો નથી। આ સ્કૂલની અંદર ગઈકાલે જે તસવીરોમાં જે અમારી પાસે જે શરમજનક દ્રશ્યો આવ્યા છે કે જે આ મકાનની અંદર ઓસરીની અંદર જ્યાં વિદ્યાર્થીઓની કેપેસિટી 5 છે ત્યાં 30 વિદ્યાર્થીઓ બેસાડવામાં આવે। આ 3 ક્લાસની અંદર વિદ્યાર્થીઓને ખીચોખીચ બેસાડી અને જ્યાં વિદ્યાર્થીઓને નીચે બેસાડવા પાસે તમારી પાસે મોરમ નથી, તો આનાથી મોટી શરમજનક ઘટના શું હોઈ શકે? આ ઓસરીની અંદર સ્કૂલો છે ત્યાં વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરે એની બાજુમાં ટોયલેટ, કોમન ટોયલેટ બાથરૂમ છે, એની બાજુમાં જ પીવાનું પાણી છે અને ત્યાં જ વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન આપવામાં આવે છે। અમે આજે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી છે। આ શાળાએ અમે રૂબરૂ રેડ કરવા જવાના હતા, પરંતુ આ શાળાનો પ્રવેશ ઉત્સવ હોવાથી અન્ય શાળામાં મર્જ કરેલી છે। આવનારા દિવસની અંદર અમે આ સ્કૂલે જઈ અને સમગ્ર મીડિયાના મિત્રોને સાથે રાખી અને ગુજરાતની શિક્ષણ મોડેલની જે પ્રધાનમંત્રી આખા દેશમાં મોટી મોટી ગુણગાઓ ભોકે એ અમે ઉજાગર કરવાના છે। રાજકોટની અંદર આવી અનેક મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલોની સ્થિતિ ખૂબ ખરાબ છે। અમે રાજકોટની જનતાને અપીલ કરીએ છીએ કે આવી તમારા ધ્યાને કોઈ સરકારી શાળાની
ખરાબ સ્થિતિ હોય તો અમને અમારી પાસે રજૂઆત કરો, અમે આ વસ્તુને ઉજાગર કરી અને લોકો સમક્ષ કરીશું. જે પ્રમાણે જે મુખ્યમંત્રી છે શિક્ષણ વિભાગને ટકોર કરે છે, અવારનવાર કહેવાય છે શિક્ષણ વિભાગના છબરડાઓ સામે આવે છે, ગેરરીતિઓ થાય છે, શિક્ષણ વિભાગ ખબર નહીં ઘોર નિંદ્રામાં સૂતું હોય કે કઈ રીતનું કામ કરતું હોય તે ખબર નથી પડી રહી. કારણ કે જે પ્રમાણે અત્યારે સ્કૂલો શરૂ થઈ છે ત્યારે પૂરતી વ્યવસ્થાઓ ચોપડાની હોવી જોઈએ તો એ નથી, પૂરતી વ્યવસ્થાઓ શાળામાં ક્લાસરૂમની હોવી જોઈએ તો એ નથી. તો કેવી રીતના બાળકોને શિક્ષણ મળશે? અને વિકાસની વાતો કરો છો, જો શિક્ષણ જ નહીં મળે તો કેવી રીતના ગુજરાતનું વિકાસ થશે? આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS90 ન્યૂઝ. નમસ્કાર.